નમસ્તે બાલમિત્રો, અલ્પેશ અને મહેન્દ્રની આંબાવાડીમાં આપણે કેરીના પાપડ બનાવવાની પદ્ધતિ જોઈ હતી. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 40 પર આપેલ પ્રશ્નોની ચર્ચા કરી નોંધ કરીશું. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? તડકામાં સૂકવવાથી માવામાંથી પાણી દૂર થાય અને ઘન સ્વરૂપે સમાંતર જામે તથા પાપડ લાંબા સમય સુધી સાચવી શકાય છે અને તે જાડું બનીને પાપડ બને છે. બિલકુલ સાચું. આને ખોરાક સાચવવાની સુકવણી પદ્ધતિ કહે છે. બાળમિત્રો, બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા? લાલા પહેલા કેરીનો રસ કાઢ્યો, પછી રસને ગાળ્યો, પછી તેમાં ગોળ અને ખાંડ ભેળવીને રસને હલાવ્યો. લાલા બરાબર, સરસ રીતે સમજાવ્યું. અને છેલ્લે ચટાઈ પર પાથરીને તડકામાં સૂકવ્યો હતો. વાહ બાળમિત્રો, તમે બધાએ આખી પ્રક્રિયા સરસ સમજાવી. તમારા ઘરમાં કાચી અને પાકી કેરીમાંથી શું બનાવાય છે? કાચી કેરીથી અથાણું, છુંદો, પલ્ક અને ચટણી બનાવીએ છીએ. લાલા સરસ, તમે બધા ખૂબ જાણો છો. અને કાચી કેરીમાંથી મારા ઘેર શાક, મુરબો, આંબળિયા પણ બનાવે છે. પાકી કેરીથી રસ અને શેક બનાવીએ છીએ. લાલા ખૂબ સરસ. એટલે કે એક જ ફળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય. તમે જાણતા હોય તેવા અથાણાના પ્રકારો કહો. કેરીનું અથાણું, લીંબુનું અથાણું, મરચાનું અથાણું અને ગાજરનું અથાણું, કાચા ગુંદાનું અથાણું અને ચણા મેથીનું અથાણું. બરાબર, ખૂબ સરસ ઉદાહરણો. થેન્ક યુ ભાઈ. બસ હવે મારા મોંમાં પાણી આવી ગયું. બાલ મિત્રો, છેલ્લે તમે તમારા મિત્ર સાથે આ યાદીની આપલે કરી કેવા કેવા પ્રકારના અથાણા આવે છે તે જોઈ લેજો. આવજો મિત્રો.